હાલ ફોન વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આજકાલ સોશિયલ મીડિયામાં રીલ બનાવવાનો જબરો ક્રેઝ ચાલી રહ્યો છે, પરંતુ ક્યારેક આ રીલ બનાવવાનું ભારે પડી જાય છે। હાલ અમદાવાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રીલ બનાવવાનું 3 યુવાનોને ભારે પડ્યું છે। આ 13 કલાકની ભારે જહેમત બાદ પણ ફાયર વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે। આખી રાત સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, જેમાં કેનાલમાંથી 3 યુવાનોનો મૃતદેહ મળ્યો છે। અમદાવાદના વાસણામાં આવેલા જે ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા। 3 યુવકોએ સ્કોર્પિયો કાર જે ભાડેથી લઈને રીલ બનાવવાનું શરૂ જે ફતેવાડી કેનાલ આવ્યા હતા અને કાર કેનાલમાં ખાબકતા સ્થાનિકોએ ફાયરને જાણ કરતા રેસ્ક્યુની ટીમ હાથ ધરાઈ હતી। ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવામાં કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ફતેવાડી કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી અને ફાયર બ્રિગેડને જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચે અને કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢવામાં આવી હતી। ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર કેનાલમાં જે કાર પડી હતી તેમાં 3 લોકો સવાર હતા, જ્યારે કારમાં સવાર 3 લોકોની હજી સુધી કોઈ ભાળ મળી નથી। કાર સાથે આવેલા આ 3 યુવકની શોધખોળ માટે ફાયર બ્રિગેડની 3 ટીમો રેસ્ક્યુની કામગીરીમાં કરવામાં આવી હતી અને રીલ બનાવવા માટે ભાડેથી કાર લાવીને રીલ બનાવવા ગયા હતા। આ વાસણા કેનાલમાં સ્કોર્પિયો કાર ખાબકતા યક્ષ ભનખોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવે નામના આ યુવકો ગુમ થયા હતા। આ યુવાનો રીલ બનાવવા માટે ભાડેથી કાર લાવ્યા હતા। યુવાનોએ 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લીધી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।